ફરીથી સ્વાગત છે તમારું આપણી એક નવી સફરની શરૂઆતમાં। અને આ સફર પણ આપણી એવી જ એક રોચક છે। તમે આજે નાનકડું એવું ઝરણું એટલે કે એક નદી છે એ નદી જોઈ રહ્યા છો। આ જ નદીના કિનારે આપણે આગળ સફર કરવાની છે અને આ એક નદી આગળ 3 નદીઓનું સંગમ સ્થાન બને છે। અને આપણે જે જગ્યાએ જવાનું છે ને એ પણ એવું રોચક છે કે આ એક નદી થશે, બીજી પણ થશે અને ત્રીજી પણ થશે અને 3 નદીઓનું ત્રિવેણી સંગમ ભેગું થાય છે અને એ સ્થળની આપણે મુલાકાત કરવાની છે। ખૂબ જગ્યા પ્રાચીન છે, બન્યા રહેજો। એનો સંપૂર્ણ ઇતિહાસ આપણે જાણીશું એ સ્થળ ઉપરથી અને ત્યાંના લોકો પાસેથી પણ। બન્યા રહેજો મિત્રો। આપણે જે જગ્યા ઉપર ઊભા છે ને એક્ઝેક્ટ આ પોઈન્ટ પણ છે ને 3 ગામની વચ્ચેનો પોઈન્ટ કહેવાય। આ એક સામે એક ગામ છે અને સામે છે અને એક આ તરફ એક છે, એટલે કે 3 ગામ પણ છે અને આગળ સામે જે એક મંદિર દેખાય છે એ જ જગ્યાએ આપણે જવાનું છે કે જ્યાં 3 નદીઓ ભેગી થાય છે। તો બન્યા રહેજો, આપણે સ્થળ ઉપર જઈએ અને ત્યાંનો જે રોચક હજારો વર્ષો પહેલાંનો ઇતિહાસ છે એના વિશે જાણશું આપણે। અમે પસંદ કર્યું કે ભાઈ ચાલતા ચાલતા જઈએ અને આ અહીંયાનું એક ગામ છે રોડથી કાંઠે મેં તમને જે બતાવ્યું હતું પુલ ઉપરથી એ ગામથી અમે ચાલતા ચાલતા જઈએ છીએ। ગાડી લઈને બી જઈ શકાય, પણ અમે નક્કી કર્યું કે આપણે કુદરતી જગ્યા છે એટલે કુદરતી જગ્યાને માણતા માણતા જઈએ। તો આપણે બન્યા રહીએ અને ત્યાં એ જગ્યાએ જઈએ। આ છે રસ્તો અને ચારે તરફ ખેતરો છે લીલાછમ અને આપણે ત્યાંથી રેવત ગામથી ચાલતા ચાલતા આવ્યા છે। જે સીમાસીનો જે નેશનલ હાઈવેનો પુલ છે ત્યાંથી મેં તમને લોકેશન બતાવ્યું હતું, આપણે એ ગામમાંથી આવ્યા છે અને અહીંયાથી હવે આપણે આ મંદિર તરફનો રસ્તો જવાનો છે। આપણે એ જગ્યાએ પહોંચવાના છીએ અને આ છે ને જે આપણે નદી દર્શાવતા હતા ગામની અંદરથી, આ એ પેલી નદી છે। ઝાડ છે એના અડીને હવે આ જ નદીના કિનારે આપણે જવાનું છે કે જ્યાં 3 ગામની સીમા પણ ભેગી થઈ છે, 3 નદીઓ પણ ભેગી થઈ છે અને એ જગ્યાએ આપણે એ સ્થળની મુલાકાત કરવાની છે। બન્યા રહેજો મિત્રો, આપણે ત્યાં જઈ એનો સંપૂર્ણ ઇતિહાસ પણ જાણવાના છીએ। એનો ખૂબ રોચક ઇતિહાસ છે। આ તમે જે જગ્યા જમીન જોશો ને એ જમીન કોની છે, કોને દાન આપેલું છે એ પણ આપણે હમણાં જાણીશું। જો આ જમીન છે ને એ દાન પેટે આપેલી છે કેટલા વર્ષો પહેલાં। આ જે નદીના કિનારેથી આપણે ચાલતા જઈએ છીએ ને એ આ નદી છે અને રેવત ગામમાંથી આપણે જે નીકળ્યા સીમાસી ગામના નેશનલ હાઈવેને અડીને જે પુલ હતો, પુલ ઉપરથી આપણે જે ગામનો નજારો જોયો અને ત્યાંથી આ નદી નીકળે છે અને એ નદીનું સંગમ સ્થાન એટલે કે 3 નદીઓ ભેગી થવાની છે ત્યાં પહોંચવાનું છે। અને આપણો એક ડ્રોન નજારો પણ જોવાનો છે। અમે તમને ઉપરથી ડ્રોનનો નજારો આખો બતાવવાના છીએ, એટલે બહુ સુંદર દ્રશ્ય છે, અદ્ભુત પ્રકૃતિ પણ ચારે કોર લીલોસમ ખેતરો બધો જ નજારો આપણે જોવા મળશે।
આ એક નદીના કિનારે કિનારે આપણે ચાલતા જઈએ છીએ. ઉપરથી પણ આપણો ડ્રોનનો નજારો ચાલુ છે. અને જે જગ્યાની આપણે વાત કરીએ છીએ ને એ જગ્યા હાલ પહોંચવા ક્યારે જ છીએ આપણે, માત્ર 50 મીટરની દૂરી પર છે. તો બન્યા રહેજો. હમણાં આપણે જે આકાશી નજારો જોયો અને એમાં મેં તમને વાત કરી, અને જે ગામની નદીએથી આપણે ચાલતા ચાલતા આવ્યા, હવે એ નદીઓમાં અહીંયા એ સ્થળ ઉપર પહોંચ્યા છે કે જ્યાં 3 નદીનો સંગમ થાય છે. અને અહીંના જે એક મહંત છે, આપણે મહંત પાસેથી પહેલાં એ જાણીએ કે ભાઈ આ 3 નદીઓ કઈ કઈ છે, એમના નામ શું છે. તો જોડાયેલા રહેજો અને આપણે મહંત પાસે સાથે વાત કરીએ. આ નદી રૂપેણ છે. રૂપેણ નદી ગીરમાંથી આવેલી છે. આ નદી એ ઝાંખિયાથી આવેલી છે. એટલે એ નદી ને આ બીજો આને મગરિયો કરીને નામ બોલાય. વર્ષો પહેલાં આમાં મગરું રહેતું, એટલે એ મગરું રહેતું એટલે એનું નામ મગરું તરીકે પડ્યું. એ પણ એનું મથાળે બહુ ઊંચું છે. એટલે એ 3 નદી અહીંયા ભેગી છે રૂપેશ્વર મહાદેવની જગ્યાના સ્થાનિકમાં ખૂણા ઉપર. અને ત્રીજી નદી કઈ છે બાપુ? એ એમાં આમાં ભળી જાય ને છે, કેસરિયા વાળી આવે એ ભેભાથી આમાં ભળી જાય. અચ્છા, એટલે 3 નદીઓનો સંગમ છે. અહીંયા 3 નદીઓનો સંગમ છે અને આ 3 નદીઓનું ઉદ્ગમ સ્થાન ગીર. અને 3 નદીઓ જે છે એ આપણા ગીરના ગાંડી ગીરના વિસ્તારોમાંથી આવે છે. અને આ છે બાપુ અને અહીંના મહંત છે. અને હવે આપણે જાણીએ કે જે જગ્યા માટે આપણે જે જાણવા માટે આવ્યા છે, જેમનો ઇતિહાસ, એમના વિશે પણ વાત કરશું. હિંમતગીરી રતનગીરી મારું નામ છે. એ પહેલાં મારા બાપા અહીં રહેતા, રતનગીરી બાપુ. એના પહેલાં એક મરસીગીરી બાપુ રહેતા, એકલા મરસા જ ખાતા. એના પછી અમારું સાનિધ્ય અહીંયા છે. એટલે અત્યારે અમારે 150 વર્ષ ઉપર થઈ ગયું. ને હિંમતગીરી રતનગીરી મારું નામ, અહીંના મહંત તરીકે હું અહીંયા છું કુંજાજી. તો અહીંના મહંતનો આપણે પરિચય મેળવો. હવે જે જગ્યા માટે આપણે જે દર્શન માટે આવ્યા છે, હવે એ જગ્યાનું મહત્ત્વ શું છે, કેટલા સમય પહેલાંની આ જગ્યા છે. આ જો સામે જે દેખાય છે એ આપણે દર્શન કરવાના છે. તે મહાદેવની જગ્યા છે. મહાદેવનું નામ કઈ રીતે પડ્યું છે એ પણ આપણે જાણશું. આપણે આ જઈએ મંદિરે, અને મંદિરમાં જઈ અને આપણે ભગવાનના દર્શન પણ કરીશું અને જાણીશું શિવલિંગ વિશે અને કઈ રીતે ભગવાનનું પ્રાગટ્ય થયેલું છે. તો બન્યા રહેજો. આપને સંપૂર્ણ ઇતિહાસ છે એ અહીંના મહંત આપને જણાવશે, એટલે બન્યા રહેજો દોસ્તો. મંદિરના પટ્ટાંગણમાં બહુ જૂનું વૃક્ષ છે, પીપળાનું ઝાડ છે. અને બીજી એક આપણે અહીંયા મંદિરમાં એક ઐતિહાસિક, એટલે કે વર્ષો જૂની મંદિરના ઉપરનું શિખરનું એક ચક્કર છે, એને પણ આપણે દેખાડીએ. અહીંયા એક બિલવ છે, એટલે કે બિલ્લીનું ઝાડ છે, શિવજીનું પ્રિય. અને આ ઝાડ છે ને એ પણ ખૂબ જૂનું છે અને પ્રાચીન ઝાડ છે. એમનો અંદાજો છે ને તમને અહીંયા એમની જે છાલ છે ને ઉપરની, એના ઉપરથી આવી શકે કે ભાઈ આ કેટલું જૂનું છે. અને બીજું અહીંયા આ એક ત્રિશૂળ છે. આ ત્રિશૂળ જ્યારે મંદિરનું નવનિર્માણ નહોતું થયેલું, એટલે કે અહીંયા જે જૂનું મંદિર હતું ને, અને એ શિવજીના એ મંદિરમાં આ ત્રિશૂળ હતું. અને આ છે બિલ્લીનું ઝાડ, ખૂબ વિશાળ ઝાડ છે. તમારે અહીંયા આવવા માટેનું જે કંઈ પણ લોકેશન છે, ક્યાંથી આવવું એ પણ તમને અમે આગળ જણાવ્યું કે ભાઈ તમે 3 ગામની અંદરથી આ જગ્યાએ આવી શકો છો. આ એ ઊંડાણ પણ એટલું જ છે, ફરતે માટી ચડી ગઈ છે, એટલે બહુ મોટું છે. અને મહંતશ્રી આપ જણાવો કે આ કેટલા ટાઈમ જૂનું હશે? 400-500 વર્ષ પહેલાંનું છે શિખરનું ઉપરનું ચક્ર. આશરે 400 થી 500 વર્ષ પહેલાંનું આ ઉપર જે મંદિરની ઉપર આપણે જે શિવજીનું મંદિર હોય એમની ઉપર જે ચક્ર આવે છે એ એટલું જૂનું છે. આ મંદિરના પટાંગણમાં આવેલું એક લીમડાનું ઝાડ છે.
અહીંયા 3 ઝાડ એવા છે. આપણે પહેલાં એક બિલ્લી એટલે બિલ્લવનું જોયું, બીજો આ છે લીમડો અને એક પીપળો. આ એટલો જૂનો છે ને કે અહીંના મહંતનું કહેવાનું છે કે ભાઈ એમના બાપ દાદા વખતમાં મકાન અહીંયા નળિયાવાળા હશે અને એ સાફ સફાઈ દરમિયાન આ લીમડાનું ફળ મળેલું અને એ ફળ અહીંયા વાવ્યું અને એ પછી આજે આટલું ઘટાદાર વૃક્ષ બની ગયું છે. આટલું મોટું છે કે અહીંયા એક વાવાઝોડું પણ આવેલું હતું, તોકતે વાવાઝોડું. તેમ છતાં પણ આ લીમડો, પીપળો અને બિલ્લી અડીખમ છે. ખૂબ જ પ્રાચીન છે. જો આમના મૂળ છે ને એ એક તરફ આ રૂપેણ નદી તરફ વહી જાય છે અને અહીંના મૂળ છે આ જો આ ચારે દિશા તરફ, અહીંયા સામે બીજી નદી છે ત્યાં પણ જાય છે. અને આ પીપળો, આ બંને ખૂબ પ્રાચીન છે, ખૂબ જૂના છે. આ મંદિરની જમીન છે અને અહીંયા જો ચારે બાજુ છે ને ખેતરની અંદર મોર છે. અને અહીંયા મહંતશ્રીએ પણ કીધું છે કે અહીંયા 2 મોર એ ટાઈપના છે, આરતીનો સમય થાય ને એટલે મંદિરે આવી જાય અને મંદિરની ઉપર ચડીને બેસે છે. અને આ ખેતરની અંદર અને આ જગ્યા છે મંદિરની. આ તમે અવાજ સાંભળ્યો, આ એ જ મોર છે 2 કે જે મંદિરની આરતીનો સમય થાય એટલે મંદિરની ઉપર આવીને બેસે છે. આ જે હમણાં અવાજ સાંભળ્યો ને, આ આપણે જે વાત કરીએ ને મોરની, એ અહીંયા નદી છે અને નદીના કિનારે અને અહીંયા મંદિરની આ જગ્યા છે અને આ મોર અહીંયા છે. અને અલૌકિક દ્રશ્ય સર્જાય છે કે જ્યારે આરતીનો સમય હોય ને ત્યારે એ દ્રશ્ય એકદમ જોવાલાયક હોય છે, ખૂબ જ સુંદર હોય છે. અને ખેતરોમાં પણ અત્યારે જો આ મોર અને ઢેલ એ બધા જ પોતપોતાની રીતે ચરે છે. આ મંદિરની જગ્યા છે અને એમની જમીન છે. ખૂબ જ સુંદર અને પ્રાચીન જગ્યા છે અને દરેકે આ જગ્યાએ દર્શન કરવાનો લાહો લેવો જોઈએ. ખૂબ જ સરસ જગ્યા છે. અહીંયા માહિતી પણ તમને અંદરથી મળી જશે કે ભાઈ તમારે ઉનાથી કેટલો કિલોમીટર થાય છે, કોડીનારથી કેટલા કિલોમીટર થાય છે. અને આ જગ્યાએ આવો ને તો તમને એક અલૌકિક અને મનને એકદમ શાંત કરે ને એવી જગ્યા છે. ખૂબ જ અલૌકિક જગ્યા છે. આ સામે જે દેખાય છે ને ઝાડ ઉપર બેઠેલો, આ એ મંદિરનો મોર છે, શિવજીનો મોર કહી શકીએ આપણે. અને એમનો અવાજ આપણે હમણાં જે સાંભળ્યો હતો એટલો અદ્ભુત અને મીઠો અવાજ. આ એ 2 મોર છે. બંને મોરની છે ને ભાઈ એમનો પણ ભાગ છે ખેતરમાં. જેમ મંદિરના બાપુની આ જગ્યા છે જમીન, એ રીતે બંને મોરની પણ જગ્યા છે. બરાબર બાપુ? આ બાપુના સુપુત્ર છે અને આ એમ કહેવાય છે કે ભાઈ અહીંયા આ બંને મોરની જગ્યા છે અને એકબીજા જગ્યામાં કોઈ આવી જાય તો બાંધે, ઝઘડો થાય. એની ફિક્સ આ પેલો મોર વાં જાય તો ઈ બાંધે, આ મોર આ બાજુ આવે તો ઈ બાંધે. એટલે બેયની જગ્યા ફિક્સ છે. જગ્યા બેયને ફિક્સ છે. આને નહીં જવાનું, આને નહીં આવવાનું. આની જગ્યા આવે તો આ મારે, ઓલાની જગ્યા આવે તો ઈ મારે. એટલે બંનેની જગ્યા ફિક્સ છે. બીજો મોર આ જગ્યા લઈ ન હોય છે, બે સિવાય. આપણે પેલા જેવું છે કે ભાઈ એકબીજા રાજા છે ને પોતાના રાજ્યમાં શાસન કરી શકે, પછી આ રાજા છે બીજાના રાજ્યમાં જાય ત્યારે યુદ્ધ થાય. એવી જ રીતે આ બંને મોરની પણ જગ્યા ફિક્સ છે ભાઈ, કે ભાઈ આ બંને મોરની એકબીજાની જગ્યા છે અને પોતપોતાની જગ્યામાં રહેવાનું. આ પવન શક્તિઓ પણ અહીંયા છે. સુંદર દ્રશ્ય છે. ખરેખર આ જગ્યા ઉપર આવો અને અમે તમને જે કહીએ છીએ એ તમને જગ્યા ઉપર આવ્યા પછી આ રિયાલિટીનો અનુભવ થશે. એટલી સુંદર અને અદ્ભુત જગ્યા છે. દરેક મિત્રોએ આ જગ્યાનો લાહો લેવા આવવું એક વખત. અને ખાસ કરી ગીરના જે વિસ્તારોના જે ગામડાઓ છે એમના ત્યાંથી જે લોકો છે કે ભાઈ અમારા ગીરની જે રૂપેણ નદી છે એમનું
છેલ્લે ક્યાં સુધી જાય છે એ જોવા માટે પણ ખરેખર આવવું જોઈએ. અદ્ભુત જગ્યા છે, ખૂબ જ સુંદર નજારો છે. દરેક મિત્રોએ આ જગ્યાનો લાહો લેવા માટે અવશ્ય આવજો. હવે અહીંયા બીજી પણ ઘણી બધી એવા મૂર્તિના અવશેષો હતા, મંદિરના અવશેષો હતા. સમયાંતરે નાશ પામતા ગયા અને અહીંયા જે 3 નદીઓનો સંગમ થાય છે, ઘણા નદીઓમાં પણ એ રીતનું એમાં વયા ગયા છે. તો હજી પણ આપણી પાસે અહીંયા એક એવી મૂર્તિ છે કે જે આશરે 400-500 વર્ષ જૂની હશે. બાપુ બતાવજો એ. આ મૂર્તિ 400-500 વર્ષ જૂની છે અને ચેતન મૂર્તિ છે. આ મૂર્તિ એ પણ હનુમાનજીની મૂર્તિ છે. એની બાજુમાં તો બેરો છે. અહીંયા આ તમે જો આ જે મૂર્તિ છે ને એમનો પણ સમયગાળો એટલો જ છે, 400-500 વર્ષ પહેલાં આશરે. અને જે મંદિરનું શિખર હતું એ આ મૂર્તિ અને આ હનુમાનજતીની જે મૂર્તિ છે એ. અને એવા ઘણા બધા અવશેષો હતા કે જે સમયાંતરે નાશ પામ્યા છે અને નદીઓમાં પણ વહેતા અને કોઈએ નાખી પણ દીધેલા હશે. હવે આ છે મહાદેવની જગ્યા. જાણીએ આપણે અહીંયા જે રૂપેશ્વર મહાદેવ છે એ રૂપેશ્વર મહાદેવ કઈ રીતે નામ પડ્યું અને એમની આખી જે હિસ્ટ્રી છે, જે ઇતિહાસ છે એ અહીંના મહંત પાસેથી જ આપણે જાણીએ. રૂપેણને કાંઠે બિરાજમાન થયેલા છે વર્ષો પહેલા. એટલે રૂપેણને કાંઠે બિરાજમાન થયા એટલે એનું નામ રૂપેશ્વર મહાદેવ છે. વર્ષો પહેલાનું નામ રૂપેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. પહેલા વર્ષો એ જ હતું રૂપેશ્વર મહાદેવ. અને પહેલા એકલી શિવાલય હતી. 300-400 વર્ષ તો એકલી શિવાલય રહી. 300 વર્ષ પછી આ ગયા વર્ષમાં આની સ્થાપના થઈ. નંદીજી, પાર્વતી, કચવો, પાર્વતી માતા, હનુમાનજી, બધી ગણપતિ મહારાજની આ ગયા વર્ષમાં પધરામણી થઈને એકલા સ્વયંભૂ હતા ભોળેનાથ મહાદેવ. અને વર્ષો પહેલા જૂનું શિવાલય છે સ્થાપિત. આ રૂપેશ્વર મહાદેવ છે ને, આપણે હમણાં જ મહંત શ્રી પાસેથી સાંભળ્યું કે રૂપેણ નદીના કાંઠે છે. આ રૂપેણ નદી છે અને રૂપેણ નદીના કાંઠે બિરાજમાન છે શિવજી, એટલે રૂપેશ્વર મહાદેવ નામ પડેલું છે. અને અંદર આપણે દર્શન પણ કરીશું. કહેવાય છે કે ભાઈ ઘણા સમય સુધી આ મંદિર નહોતું, ખાલી માત્ર શિવલિંગ જ હતી. અને ઘણા વર્ષો પછી ગ્રામજનોએ ફરી અહીંયા મંદિરની સ્થાપના કરી છે સારી. નંદી મહારાજની સ્થાપના કરેલી છે અને જે અન્ય મૂર્તિઓની સ્થાપના કરી અને નવનિર્માણ કરેલું છે. તો અંદર પણ આપણે દર્શન કરીશું, તો જોડાયેલા રહેજો. આ મંદિર સાથે જોડાયેલી એક બીજું પણ એક સત્ય વાત અને એવી કે ભાઈ વાયકા પણ છે અને સત્ય ઘટના પણ છે. અને એ આપણે સમાધિની જગ્યા પણ જોઈએ અને જાણીએ આપણે મહંત પાસેથી કે ભાઈ એ સમાધિમાં કોણ બિરાજમાન છે. સમાધિ છે અને એ અનાજ તો કોઈ ખાતા જ નહીં. એકલા મરચાં જ ખાવાના. લીલા મરચાં પાકેલા કે ન મળ્યા તો હુકેલા મરચાં ખાઈને રહેવાનું. પણ એના અનાજ કોઈ વસ્તુ ફ્રૂટ કે અનાજ કોઈ વસ્તુ ખાતા નહીં. એકલા મરચાં જ ખાવાના. એટલે એનું નામ મરસીગીરી બાપુ તરીકે ઓળખાતા. નાગાજી સાધુ હતા. નાગાજી સાધુની આ સમાધિ ચેતન સમાધિ છે, જાગ્રત સમાધિ એમ નાગા સાધુની. હા, એકલા મરચાં ને એવું જ ખાવાનું, બીજું કોઈ ચીજ ખાવાનું નહીં. ફ્રૂટ કોઈ વસ્તુ નહીં. લીલા ન મળે તો સુકેલા મરચાં પણ ખાવા, મરચાં જ ખાવાના, બીજું કોઈ વસ્તુ નહીં. આપણે જે સાધુ સંપ્રદાયમાં પંથો આવે છે એમાં નાગા પંથી આવે છે. અને આ એ મહાત્માની જગ્યા છે કે જેમનો ઇતિહાસ આપણને હમણાં મહંતશ્રીએ કીધો કે ભાઈ એમનું નામ જ એમના ખાવા પીવાની વસ્તુ ઉપરથી પડ્યું. અને એ તું એમને પ્રિય મરચા, અને એના ઉપરથી એમનું નામ મરચીગીરી બાપુ, મરચીગીરી નામ પડ્યું. બીજું કોઈ ખાવાનું નહીં. અને એમણે અનાજ ગ્રહણ નથી કરેલું, માત્ર મરચા. અને એમના ઉપરથી એમનું નામ મરચીગીરી નામ પડેલું. આ એમની જગ્યા છે. અહીંયા મરચીગીરી બાપુ પછીના જે અહીંયા મહંત બન્યા એમના વિશે આપણે જાણીએ. બાપુ પછી મરચીગીરી બાપુ પછીના કો અહીંયા મહંત તરીકે મારા બાપુજી રતનગીરી બાપુ. આ એમની સમાધિ છે, કૈલાસવાસી રતનગીરી અમરગીરી પાટંબરી. અને આ એમની સ્થાન છે.
બાપુ આ જે છે એ તમારા બાપુજી થાય છે. મારા બાપુ. અને અહીંયા જે બધી સમાધિઓ છે એ મારા મમ્મીની છે સમાધિ. અહીંયા છે હાલમાં જે મહંત છે એમના માતૃશ્રી કૈલાસવાસી ભાણીબેન રતનગીરી પાટંબરી છે. મારા ભાઈ. અહીંયા પણ આ બીજી સમાધિઓ છે. આ મહંતશ્રીના ભાઈ છે. આ એમની સમાધિ છે. કૈલાસવાસી કૈલાસગીરી રતનગીરી પાટંબરી એમની જે એ કેશવગીરી રતનગીરી પર. આ મારા ભત્રીજો છે, મારા ભાઈ કૈલાસગીરીનો દીકરો. આ મહંતશ્રી છે એમના ભત્રીજાની સમાધિ છે. કૈલાસવાસી રમેશગીરી કૈલાસગીરી પાટંબરી. તો આ છે અહીંના મહંત અને એમના પરિવારને જે અહીંયા સમાધિઓ છે એ જગ્યા. અહીંયા એક ગામનું સ્મશાને છે, વચ્ચે નદી છે, અહીંયા 3 નદીનો સંગમ છે. અને જાણીએ આ જગ્યા પણ કંઈક જાણે છે, તો એ જ આપણે એનો શું ઇતિહાસ છે ને એ અહીંના મહંત પાસેથી જ આપણે જાણીએ. અમે ચોકડા ગામ છે, એનું સ્મશાન છે, એની બાજુમાં દરગાહ છે મોહમ્મદિયન લોકોની. એટલે જ્યારે આ મંદિર શણાતો ને મારા બાપાને વાતો કરતા, એટલે અમે તો નાના હતા ત્યારે મારી બાએ અમને વાત કરેલી કે આ લોકોએ મુસલમાન લોકોએ અમને આપણે મંદિર અટકાવેલું. અડધું શણાણું ને કે અમારા દરગાહ અમે મંદિર નહીં, એટલે એ લોકોએ શણતર બંધ કરાવી હતી. શણતર કે અમારા દરગાહ અમે મંદિર હોવું ન જોઈએ, એટલે પછી આ લોકોએ બંધ કરી દીધું. કારણ કે એનો તો ત્યારે ત્રાસો હતો, એટલે પછી એ લોકોને આપણી રાજા સાહેબ પછી પાછું પૂરું કર્યું. જૂનું મંદિર હતું ત્યારે પૂરું કર્યું. અહીંના જે એક મુસ્લિમ દરગાહ છે અને ત્યારે આપણા સમગ્ર દેશ ઉપર મુસ્લિમોએ કબજો કરેલો હતો. અને એ દરમિયાન આ દરગાહની સામે આપણું આ રૂપેશ્વર મહાદેવનું મંદિર છે. અને જ્યારે મંદિર બનતું ને ત્યારે એ લોકોએ આ મંદિરને બનતા અટકાવેલું. અને ત્યારે એમ કહેવાય કે ભાઈ એ એમની દરગાહની સામે આપણું હિન્દુ મંદિર ના હોવું જોઈએ, અને એના કારણે પણ આ મંદિર કંઈક ને કંઈક અધૂરું રહી ગયેલું હતું. હવે જાણીએ આપણે અંદર શિવજીના દર્શને કરીએ અને તેમની કહાની પણ જાણીએ, અમને એમનો ઇતિહાસ પણ જાણીએ. ચાલો અંદર જઈએ. નંદી મહારાજ, અને હવે આપણે અંદર શિવજીના દર્શન કરીએ. હનુમાનજી મહારાજ, ગજાનન ગણપતિ મહારાજ. તો હવે આપણે જે સ્થળના મુલાકાતમાં તે આવેલા છે અને એ સ્થળે સ્વયંભૂ જે શિવજી છે એમના શિવલિંગના દર્શન કરીએ. આ છે રૂપેશ્વર મહાદેવ. હવે જાણીએ અહીંયા આપણે જે શિવજીના દર્શન કર્યા અને એમનું મહત્ત્વ અને કેટલો સમય અને કેટલા પ્રાચીન છે ને એની વાત આપણે જાણીએ. ચાલો આપણે જઈએ અહીંના મહંત પાસે. આ શિવાલય પાંડવો વખતમાં હશે, બરોબર, મહાભારત સમયમાં આવે. પણ અમારે તો મારા વડવા 100-200 વર્ષ થઈ ગયા, એને આગળનું તો હશે. એટલે અમને ત્યાં સુધીની માહિતી છે કે આ શિવાલય પુરાના જૂનું છે. અને બાણ છે નામનું પણ છે, ચેતન બાણ છે આ શિવાલય, જાગ્રત છે એવી રીતે. જોયું મિત્રો, દરેક આપણા સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની અંદર કે વિશ્વની અંદર જે કંઈ પણ શિવલિંગો છે ને એ કંઈ ને કંઈ મહત્ત્વ અને ઇતિહાસ ધરાવતા હશે. અને આ શિવલિંગ છે અહીંના મહંત છે એમની પાસે એમના પરિવાર અહીંયા 200 વર્ષથી આ શિવલિંગ સાથે જોડાયેલા છે. તો એના પહેલાં પણ આમનો ઇતિહાસ હશે કે ભાઈ પાંડવોના વખતમાં પણ આ શિવલિંગ અહીંયા હોઈ શકે. અને આટલો રોચક અને ખૂબ જ પ્રાચીન ઇતિહાસ છે આ રૂપેશ્વર મહાદેવનો. રૂપેશ્વર મહાદેવનું આપણે જે પણ સંપૂર્ણ ઇતિહાસ આપણે જાણ્યો, કેટલો પ્રાચીન છે અને કેટલા વર્ષોથી અહીંયાના મહંત અને એમનો પરિવાર
મંદિર સાથે જોડાયેલા છે. અને અહીં આવેલી જે જમીનો છે એ પણ મંદિરની છે. એમનો પણ આપણે માહિતી મેળવશું. અને અહીંયા જે જૂની મૂર્તિઓ છે એ પણ આપણે જાણી. આ છે મંદિરનું પટાંગણ. અને ત્યાર પછી આપણે મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જાણ્યો. તો તમને કેવું લાગ્યું આ મંદિરનો ઇતિહાસ? અને એ અમને અમારા કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી કહેજો. અને આપના વિસ્તારમાં જો કોઈ આવું શિવલિંગ અને કોઈ પ્રાચીન જગ્યા હોય તો અમને જણાવજો. અમે આપના આ જગ્યાની મુલાકાત અવશ્ય લેશું. રૂપેશ્વર મહાદેવની એટલી કૃપા છે, મનુષ્ય ઉપર તો કૃપા છે જ, પશુ પક્ષીઓ ઉપર પણ અહીંયા છે. અને આપણે જે મોરના દર્શન કર્યા, એનો અવાજ સાંભળ્યો, એ જ મોર અહીં ભગવાનની આરતી થાય ને ત્યારે પટાંગણમાં આવે છે. અને એ મોર મંદિરની ઉપર બેસે છે. આ છે મહાદેવની કૃપા. આ છે રૂપેશ્વર મહાદેવની કૃપા કે જે મનુષ્યની સાથે સાથે પશુ પક્ષીઓ પણ એના ઉપર આશીર્વાદ છે. આ ગામની મુલાકાત માટે તમે રેવત ગામની અંદર આવી અને કહેશો તો પણ તમને રૂપેશ્વર મહાદેવના દર્શન માટે લાવશે અહીંયા. બાકીના જે તમને 2 ગામ છે ત્યાંથી પણ મેં તમને લોકેશન બતાવેલું છે. એ મુજબ તમે આ ગામમાં આ રૂપેશ્વર મહાદેવના દર્શન માટે આવી શકો છો. ખૂબ જ સરસ જગ્યા છે. અને ત્રિવેણી સંગમ એટલે કે 3 નદીઓનું સંગમવાળી જગ્યા છે. અદ્ભુત જગ્યા છે અને જાગૃત જગ્યા છે. તો દરેક મિત્રો આ જગ્યાના દર્શન માટે અવશ્ય આવે. અને દર્શન માટે જે તમે સ્થળ એ તમને અમારા ડિસ્ક્રિપ્શનમાં એ સ્થળની સંપૂર્ણ માહિતી અમે મૂકી દઈશું. આ રૂપેશ્વર મહાદેવનું જે મંદિર છે ને એ ખૂબ જ અતિ પ્રાચીન મંદિર છે. અને આમનું નવનિર્માણ જે કરનાર છે ને, અહીંયા એમનું નામ છે તકતીમાં સ્વશ્રી નારાયણભાઈ અર્જુનભાઈ ભેડાના સુપુત્ર શ્રી મુળુભાઈ નારાયણભાઈ ભેડાના હસ્તે વિક્રમ સંવંત 2069 અહીંયા તારીખ પણ લખેલી છે. અને આ એ વ્યક્તિ છે કે જેમણે મંદિરનું નવનિર્માણ કરેલું છે. સ્વાગત છે તમારું એક આપણી સફરના એક નવા વિડીયોમાં. આપણે જે સ્થળે જવાના છે એ સ્થળ આ છે નેશનલ હાઈવે ભાવનગર વેરાવળવાળો જે રસ્તો છે એ છે. અને આ છે સીમાસી ગામનો પુલ. અને અહીંયાથી એટલે કે આ પુલની એક્ઝેક્ટ નીચે આ સીમાસી ગામનો પુલ છે. અને અહીંયાથી આ ગામથી જવાશે રેવત ગામ. અહીંયાથી આ ગામની રૂપેણ નદી અને એ રૂપેણ નદીના કાંઠે જે આપણે સ્થળ છે આવેલું રૂપેશ્વર મહાદેવ, ત્યાં જવા માટેનું આ છે લોકેશન. અહીંથી આગળ ઉના બાજુનો રસ્તો છે એટલે કે ભાવનગરથી આવતો રસ્તો માટગામ આવે છે. અને એ ગામથી પણ તમે રૂપેશ્વર મહાદેવ તરફ જઈ શકો છો. અને અહીંથી આ જવાય છે વેરાવળ એટલે કે અહીં સીમાસી ગામથી આગળ લેરકા, ડોળાસાની બાજુમાં લેરકા ગામ છે, ત્યાંથી પણ તમે રૂપેશ્વર મહાદેવના મંદિરે જઈ શકો છો. અદ્ભુત જગ્યા છે, ખૂબ જ પ્રાચીન અને અલૌકિક જગ્યા છે. 3 નદીઓનું સંગમ સ્થાન છે અને 3 ગામના સીમાડાઓ પણ ભેગા થાય છે. અલૌકિક દ્રશ્ય પણ સર્જાય છે કે ભાઈ જ્યારે જ્યારે પણ આરતીનો સમય થાય છે ત્યારે મોર ત્યાં મંદિરે આવે છે આરતીનો લાહવો લેવા. તો તમે પણ મિત્રો આવું અદ્ભુત દ્રશ્ય જોવા માટે એક વખત જરૂરથી આ સ્થળની મુલાકાત લો. જય હિન્દ, જય ભારત. આ નેશનલ હાઈવેનો 51 નેશનલ હાઈવે જે 51 છે એ માટગામ જવા તરફનો રસ્તો છે. અને ત્યાંથી પણ આપણે રૂપેશ્વર મહાદેવના મંદિરે જઈ શકાય છે. આ નેશનલ હાઈવે 51 છે. અને અહીંયા સામે જે બોર્ડ છે માટગામ, જે આપણને જણાવ્યું કે ભાઈ જે નદીમાં મગરોની સંખ્યા વધારે હતી એ નદી છે ને અહીંયા આ માટ ગામમાંથી નીકળે છે. આ છે ગામનો નજારો. અહીંયાથી માટગામ જઈ શકાય. આ નેશનલ હાઈવે 51 ભાવનગર વેરાવળવાળો
આ માટગામ અહીંયાથી જવાય છે અને આ છે સીધો રસ્તો જાય છે ડોડાસા કોડીનાર વેરાવળ અને રસ્તામાં જે સીમાસી ગામ આવે છે ત્યાં પુલની નીચે રેવત ગામથી પણ રૂપેશ્વર મહાદેવ જઈ શકો છો અને આગળ ડોળાસાની બાજુમાં લેરકા ગામ છે અને ત્યાંથી પણ તમે જઈ શકો છો.